જૂનાગઢના મેંદરડા પોલીસને બાતમી મળી હતી કે અંબાડા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં દારૂની મહેફિલ ચાલી રહી છે। આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો। ત્યારે દરોડા દરમિયાન પોલીસે સુરત, મોરબી, રાજકોટ અને અમદાવાદના યુવક યુવતીઓ સહિત કુલ 11 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 55,000 રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની સાથે અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 10.53 લાખ રૂપિયા જેટલી થાય છે। પકડાયેલા આરોપીઓમાં ફાર્મ હાઉસના સંચાલક મેહુલ બારડનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત પોલીસે દારૂનો જથ્થો પૂરો પાડનાર માળિયાહાટીના માનસિંગ સિસોદિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શોધખોળ શરૂ કરી છે।